માં ગોવીસ ના પેત્રીસ જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ છે લગભગ 8:30-9 જેવું થયું હોય છે. અને હજી માં ને બાપુ આવ્યા નથી પણ એ આજે આવી જવાના છે. બધો સામાન બધું ખરીદી થઈ ગઈ કમ્પ્લીટ ને કાલે સાંજે આપણે બેસી ગયા કેટલા ખબર લગભગ 6-6:30. અને અત્યારે તો ખંભાળી આજુબાજુ લગભગ આવી ગયા હે. જામનગરથી નીકળી ગયા તમે અડધી પોણી કલાકમાં ફોન કર્યો હતો ને કંઈ. અને આપણે જો અત્યારે મેં નાહી ધોઈ અને મહાદેવની આરતી કરી. હર હર મહાદેવ. જોજી દીવો પેટે અગરબત્તી છે બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. અને આજે હે ને શ્રાવણ મહિનો બેઠો ને જે લગભગ નૂમ છે 9 દી ગયા. 9 દીથી આમ જરાક પણ તડકો નહોતો નીકળો અને આજે છે તડકો નીકળ્યો એટલે બધા માલને જો અંદર બાંધવા પડ્યા. કેમ કે 9 દીથી છે ને તડકો જ નહોતો નીકળ્યો એટલે બાર ને બાર હતા. અત્યારે બહાર કાઢ્યા અને હવે અત્યારે મારે જવું છે વાડીએ. ફુવારા આપણે ફિટ કર્યા હતા ને બધા એને ચાલુ કરવાના છે આજથી. હવે આજથી આપણે પાણી ચાલુ કરવાનું છે એટલે હું હવે અત્યારે જાઉં ને હરાળા કરું અને બાપુ અને માં ને લગભગ 10-11 વાગે તો આવી જાય. હાલો તો હું પાછો આવી ગયો છું ઘેર અને માં ને બાપુ પણ આવી ગયા છે. અને અત્યારે વાગવાની વાત કરીએ તો 12 થયા. જય શ્રી કૃષ્ણમાં. જય સીતારામ. જય હિન્દ. જય ભારત. તો તમે સુરત કરી આવ્યા કા? અને પાછા આવીને કામમાં વર્ગી ગયા કા? હા ને જો મસ્ત રોટલા બને છે. આવી જાઓ. બોલો હાય હેલો બોલ દે 1 2 3 બોલ બોલો. યો બાપુ આપણે જોડીને વહી જાય. તો હાલો નવો માલ બધો એકચ્યુઅલી આવી ગયો. પછી ખંભાળીએથી ઓન ધ વે છે. ખંભાળીથી આવે એટલે પછી આપણે બતાવીએ કા. એક ભાઈ 1 2 3 બોલ દે. પછી 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 5 પછી 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 7 પછી 10 9 10 8 ક્યાં ગયા? ખાતમ કરવા 8 મામાને ઘેર ગયા કેલા. હાલો મિત્રો આપણે ડાયરેક્ટ બપોર પાછા મળ્યા ને આજના ભીડ એટલે વાત તો પૂરી એવી છે. જો આ ફુવારા હતા ને બપોરે બાપુએ ચાલુ કર્યા હતા. પાછા અત્યારે બધા ફુવારા કાઢી લાઈન અહીંથી છે ઓલા હેઠાથી પાથરી અને 2 મોટરું ભેગી કરવાની છે. આ ઉપલી કટકીની છે ને વાહન તો કરી નાખો ને આપણી 2 મોટરું આજ મારી જ મૂકવાની છે. સવાર થાય ને એટલે પોલો કરાવી દેવાનો હોય પાવામાં. બાપુ જો અહીં છે નાખણી માથે જો ઓલો એરવા કાઢી લીધો એટલે પાણીનું પ્રેશર જોજો. The next day. માગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું બીજા દિવસે. અને અત્યારે વાગવામાં 12 વાગી ગયા છે. અને આજે આપણે છે ને રટાણા વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે આપણે સુરતથી માન બાપુને બધો નવો માલ લઈ આવ્યા ને એ બધું છે ને શું કહે ગોઠવતા હતા દુકાનમાં. એટલે પછી વાર લાગી ગઈ અને જો માએ શાક રોટલા કર્યા અને હવે એ બેઠા છે. એમ કહું કૃષ્ણમાં જય શ્રી કૃષ્ણ. તો તમે શાક રોટલા બનાવ્યા કા? શાક બનાવ્યું રોટલા તો હવે બનાવ્યા. હા અને આપણે જો આ નવો માલ આવો માં અંદર દેખાડો હું લીધું તમે બધું ગાઈસ લોકોને. હાલો જો આપણે દુકાન પાછી ભરી દીધી છે ગાઈસ લોક. તો નવું શું આવ્યું જો બધી ઓઢણીઓ ફોઈલું ડ્રેસનું કાપડ પછી આ ડ્રેસ આ બધી નવી સાડીઓ પછી આ હર કાપડાના હર પછી આ ક્યાં આને શું કહેવાય? આને કાપડા. હા કાપડા અને બાયું પોલકા હિવરાવીને હા બધું આમાં થાય. હા પછી આછા પછી આને પછેડા ઓલા પાવડર કાપડના ડ્રેસ પછી આને શું કહેવાય? કાપડા કાપડા અને ઓલું વેલ્વેટ ચંપલ અને હાંધાવાળી હાડિયું. આટલી વસ્તુ આવી ગઈ કામાં. અને અસ્તર આવી ગયા. બધો નવો માલ આવી ગયો. તો હવે લઈ જાજો કા બધા. હા અને આ ગાદલિયું કોઈને કરવાની હોય તો ઓર્ડર દેજો. જો આ ગાદલિયું આમાં તમે જીઓ કલર કયો ને એ કલરમાં ગાદલિયું બની જાય. તમે ઓર્ડર દેવો પડે. 8 દીના ટાઈમમાં છે ને બધું અંદર થઈ જાય. તો સારું હાલો. અને બાપુ ગયા છે પાણી વારવા. લગભગ મારે જવાનું થાય પણ હવે કઈ થાય ખબર નહીં. હાલો તો હું અત્યારે આવી ગયો છું વાડીએ બાપુને ચા દેવા. બાપુ છે ને પાણી વાળતા હતા અને જો પાણીમાં આપણે એમ ખબર જ પડે કે જો અહીંથી પીધું જોયું
અને 2 મોટરું મારી મૂકી છે જો આ રહી. અને અહીંયા જો ક્યાંક બીબડા ને ડેડવા ને અરે વાહ તો ભલે હજી તો 2 મહિના નથી થયા ને. જો હવે થોડું થોડું થવા માંડ્યું છે. આ બધામાં નીકળી ગયા હો બીબડા. માંડવી આગતરી છે, આગતરીમાં થવા માંડ્યા છે ગાઈઝ લોગ. અને જો આ પીતળીમાં ખબર પડે છે અહીં ઓલી બાજુ થોડી થોડી સુકાય છે, થોડી સુકાવા દીધી ને કા દૂર બહુ થઈ જાય ને એવા હાટું 2 મોટું ભેગી મારી. તો આપણે અત્યારે છે ને જો આ બધું હલગાવીને બેઠા હોય જોતા. અને મિત્રો આપણે છે ને વાડીની તો લાઈટ ઠીક આખો દીમે નથી રહી, એક ક્યારો નથી ભરાણો, પણ ગામની લાઈટ એટલું લોહી પીએ છે ને કે વાતું પૂર્યું એવું બધું લોહી પીએ છે. અને જો અત્યારે આ છે ને ગામની લાઈટ જો કે છે નહીં, અત્યારે વાગ્યા 9 જેવું થયું. અને માખ મચ્છર એટલા છે ને તે જો ધુવાડી એટલે હલગાવીને બેઠા હોય. અને લાઈટ છે નહીં, તે જો આ પંપની લાઈટ ચાલુ કરી અને માં ખુરશી ઉપર બેઠા. હું તો ક્યાંય જપાય હું છે નહીં, જ્યાં પંપની લાઈટ છે એટલે અંજવારું મસ્ત દઈએ એ આખા ફરિયામાં. અને આ બાજુ ધુવાડો કર્યો શું છે તો આમાં આંખ મચ્છર બધું વયું જાય. બકને કાંઈ જીવાય એમ છે નહીં. આ એક લાઈટ ના દઈએ અને પાછા માખ મચ્છર